સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપે 28 બેઠકોમાંથી 25 બેઠકો જીતી। 19 મેના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણીમાં વોર્ડ 4ના સભ્ય શિવાનીબેન મહેતા પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ ઉત્કર્ષ વસાવા બન્યા, કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા તરીકે પ્રજ્ઞેશ રામી અને દંડક તરીકે ધર્મેશ સોલંકીને જાહેર કરવામાં આવ્યા હતા। આગામી 2.5 વર્ષ માટે રાજપીપળા નગરપાલિકાના વિકાસના કામો કરવા અને લોકોની સેવા કરવા આ ટીમ આજથી કામે લાગી ગઈ છે। પ્રમુખ તરીકે શિવાનીબેન મહેતાએ આજે વિધિવત પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે। તેમણે ચાર્જ લેતા જણાવ્યું હતું કે વર્ષો જૂની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અને સફાઈ સહિત રોડ રસ્તાના કામો સહિત વિકાસના કાર્યો અમે કરીશું। ચૂંટણી દરમિયાન કેટલીક સમસ્યાઓ અમને લોકોએ જણાવી છે, એ તમામ સમસ્યાઓ દૂર કરવા હું અને મારી પૂરી ટીમ કામે લાગી ગયા છે।